છોટાઉદેપુરમાં ખનીજ માફિયા ઉપર તંત્રની મેગા સ્ટ્રાઇક. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના આદેશથી 24 કલાકમાં 33 વાહનો ઝડપાયા. જય હિન્દ, હું છું સંજયસિંહ રાણા. જોડાઈ ચૂક્યા છો ટીમ જાગૃત સાથે. છોટાઉદેપુર જિલ્લામાં લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર ખનીજ ચોરી અને અનઅધિકૃત પરિવહનની પ્રવૃત્તિઓને ડામવા માટે વહીવટીતંત્ર હવે એક્શન મોડમાં આવ્યું છે. છોટાઉદેપુર કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા ગેરકાયદેસર ખનીજ પરિવહન સામે કડક સપાટો બોલાવવામાં આવ્યો છે. કલેક્ટરના કડક આદેશ અને માર્ગદર્શન હેઠળ માત્ર 24 કલાકના ટૂંકા ગાળામાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી કુલ 33 જેટલા વાહનોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ વહીવટીતંત્રની ખાસ ટીમ દ્વારા રાત્રિના સમયે જિલ્લાના અલગ અલગ સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઓપરેશન દરમિયાન ગેરકાયદેસર ખનીજ ભરીને પસાર થતા 16 ટ્રેક્ટર અને 17 ટ્રક મળીને કુલ 33 વાહનોને તંત્ર દ્વારા ડિટેન કરવામાં આવ્યા છે. કલેક્ટર ગાર્ગી જૈને સ્પષ્ટ કર્યું છે કે જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને ખનીજ પરિવહન સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવશે અને રજાઓના દિવસોમાં પણ તંત્ર દ્વારા આવી કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. વહીવટીતંત્રની આ તાબડતોડ અને આકસ્મિક કાર્યવાહીના પગલે સ્થાનિક ખનીજ માફિયાઓ અને કાયદાનો ભંગ કરનારા તત્વો ભારે ફફડાટમાં આવી ગયા છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર આવનારા દિવસોમાં પણ ખનીજ ચોરીને રોકવા માટે આ પ્રકારની તપાસ તેમજ કડક કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવનાર છે, જેથી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડતા ભૂમાફિયાઓ પર લગામ કસી શકાય. આ બાબતને લઈને ભૂમાફિયા જગતમાં ફળફળાટ વ્યાપી ગયો છે. અમારો આ અહેવાલ આપને કેવો લાગ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવનારી તમામ નવી અપડેટ માટે અમારી ચેનલ ટીમ જાગૃતને સબસ્ક્રાઈબ કરો. દોડા સાથે માણકાની કરશે. આગળથી ગાડી આવે ને તો ઊભી રહે. મને લાગે પેન્ટની ગાડી છે ને આગળ છે ને બધા ઊભા ના હોય જેવું છો ખતરનાક છે આ બધું. આ બધું છોટું છોડીને ભાગી જાય તો એવું તો ન કરે ને, ટ્રોલી પાછળની છોડી નાખે. જ્યાંનું દેવન સાહેબ ને અહીંયા થયેલું ને અને કે ઉભો રહે ને તો યાર આવું હવે આ સામે આવો મેડમ. પોલીસ સ્ટેશન આગળ આવતું ફોન જ ચાલે છે. ફોન સતત ચાલુ છે. કોઈને આગળ બોલાવતું તો નહીં હોય. એ કરે. આવ્યો મેડમ આવ્યો. જો ખોલી ઊભી રાખજો. એ બરોબર તમે ખોલો નહીં. જો એને ખોલી એ ખોલી દેશે. એટલે હાઇડ્રોલિક કરશે. અરે મેડમ, હા કરો. દૂર રાખજો ગાડી થોડી દૂર રાખો. થોડી દૂર રાખજો. શૂટિંગ ઉતારી. એ ખાલી કરી ગાડી ખાલી દૂર કરી. રાખો. ગાડી દૂર રાખો થોડી. ગાડી દૂર રાખજો.
ઉધારો ના જશો ના જશો નહીં જવું ના જવું બરોબર. સુમનભાઈ હા જશે ભાડું તો જશે. પણ એ લોકોનું પણ આપણે પાછળ ગાડી છે પાછળ ગાડી અને છે રસ્તા નથી ત્યાં તું છે. પાછળ જો રસ્તા નથી આ નથી જ બેન ખબર અરે વાંધો નહીં એનો. એ ભાગીને ક્યાં જતા હવે ડુંગર છે પછી કાંઈ જવાનું નથી. અરે પણ આ લોક છે ને ઉંબર સુમનભાઈ તમે બેસો વાંધો છે. એ જોજો ગાડી હો, ના કેમ ભરાય નહીં આપણી ગાડી આપણી ગાડી નીકળી પાછળ છે ગાડી જોતો ફૂકા એ કોઈ ગાડીઓ નહીં આવતી સુમનભાઈ 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 સ્ટોપ કરો બરોબર વાંધો નહીં તમે ના તમે સ્ટોપ કરો કોઈ નથી આપણી પાછળ ગાડી ગાડી પેલી તો ના આવે. તો એટલે જ કહું છું કે સ્ટોપ કરો તમે તો આવો આને પાછળ જઈને શું મતલબ આવવાનો હે પાછી જવા દો હા, કમાઈ. આગળ રસ્તો નીકળે છે જંગલમાં જ જાય. જો ખાડો છે જો આગળ તો તો પછી આગળ નહીં જવું આગળ નહીં જવું આગળ રિસ્ક છે નથી બહુ રિસ્ક છે અને પાછળ ગાડીઓ નથી આપણી એ નહીં આવે. હે તો એટલે જ કહું એમની છું ગાડી નહીં આવે. તો એકલું ના આવે આપણાથી હવે તો કઈ